બગદાણા કેસને લઈને આજે જે ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આહિર જેલની અંદર બંધ છે અને તેમની જે જામીન અરજી મૂકવામાં આવી હતી તેને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે, પરંતુ હવે આ સમગ્ર મામલે જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો એ નવનીત બાલદિયા પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના વિવાદની અંદર છેલ્લા ઘણા સમયથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેવામાં આપણે જોયું હતું કે 8 આરોપીઓના જામીન છે તે મંજૂર થઈ ગયા હતા, તે લોકો જેલ બહાર આવ્યા હતા અને એ બાદ જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓ છે એ દરેક લોકોના જામીન અરજી પણ કરવામાં આવ્યા હતા અને આજે આ જ જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। પરંતુ શું ખરેખર આજે જયરાજ આહિરને જામીન મળશે કે કેમ, તેની સાથે તેમને જામીન નહીં મળે તો પછી હવે આગળ શું કરવામાં આવશે, દરેક વિષયને લઈને પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી સવાલો છે। તેવામાં હવે જે વ્યક્તિ ઉપર માર મારવામાં આવ્યો હતો એટલે કે જે નવનીત બાલદિયાનો આ સમગ્ર વિવાદ હતો એ પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। જયરાજ આહિરની જે જામીન અરજી છે તેની સામે જ વાંધા અરજી કરવા માટે થઈને હવે નવનીત બાલદિયા છે તે પણ મહુવા કોર્ટ પહોંચ્યા છે। આ સમગ્ર વિષયને લઈને મેં જ્યારે કોળી સમાજના વકીલ કિશનભાઈ સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। આજે જયરાજ આહિરને લઈને જામીન અરજીની સુનાવણી છે ને મારી સાથે અત્યારે હાલ કોળી સમાજના જે વકીલ કિશનભાઈ મેર છે એ જોડાઈ ગયા છે। કિશનભાઈ, અત્યાર સુધીની શું અપડેટ છે, કારણ કે નવનીતભાઈ છે એ પણ ત્યાં કોર્ટ પહોંચ્યા છે ને આ સમગ્ર કેસને લઈને અત્યારે હાલ કોળી સમાજના કયા વકીલ ત્યાં છે? અમારી ટીમ વચ્ચે તે લીડ કરવાના છે અને નવનીતભાઈ બાલદિયા છે અમારા જો ઓબ્જેક્શન પાસ કરવાના છે તે અનુસંધાને ચેતનભાઈ બારૈયાની સાથે ત્યાં ઉપસ્થિત છે। બિલકુલ, હવે આગળ લીગલ ટીમ દ્વારા શું પગલાં ભરવામાં આવશે, કારણ કે 8 લોકો જે હતા એ લોકોના જામીન મંજૂર થઈ ગયા છે, જયરાજ આહિર સહિત જે બીજા લોકો બાકી હતા એ લોકોએ પણ પોતાના જામીન અરજી ફાઇલ કર્યા છે અને આજે હવે તેમની સુનાવણી પણ છે। જે લીગલ કાર્યવાહી છે તે સંપૂર્ણ ચાર્જશીટથી બાદની અમારી ટીમ તેનો અભ્યાસ કરીને જે કંઈ પણ કરવાનું થતું હોય તે કરશે અને આમાં જે જામીન મંજૂર થયા છે તે અનુસંધાને પણ અમે એક મિટિંગનું આયોજન કરી એક સાથે બેસીને ડિસાઇડ કરવાના છે જેમને જામીન મંજૂર કરવાના છે તેને રદ કરવા માટેના હાઈકોર્ટ સુધી જવાના છે તેવી અમારી તૈયારી છે, પરંતુ અમારી લીગલ ટીમની કમિટી જે કંઈ પણ નક્કી કરે તે પ્રકારે કાર્યવાહી કરવાના છે।